ભર્યા આંખે એને નીરવું ભર્યા મામેરા હેતથી ભર્યા આંખે એને નીરવું ભર્યા. સાંભળજો, વાગ્યા હરણાયું ઢોલ ધડુક્યા તેથી મનડું બહુ મૂંઝાય. કોનું મનડું મૂંઝાણું? નરસિંહ મહેતાનું મૂંઝાણું કે કુંવરબાઈના મામેરા ભરવા આવશે કોણ, મારી આબરૂ તો નહીં જાય ને. તેથી મારો દ્વારકા વાળો, તેથી આ ધરણીધર મુસાળો શેઠ બનીને આવ્યો અને નરસિંહ મહેતાને કીધું કે જો તમારા મામેરા હવાયા ન કરું તો દ્વારકા વાળાને દુનિયા ઓળખે નહીં. અને એને મામેરા હેતથી ભર્યા, પછી આંખે એને નીર ઉભર્યા. હરખના આહુડા આવી ગયા, ગયા મહેતા નરસિંહ તારી આબરૂ ન જવા દઉં. ભગવાનને એના ભગતની આબરૂ વધારે વાલી હોય છે, એટલા માટે આ કડીમાં કીધું. વાગી હરણાયું ઢોલ દાડું ક્યાં મનડું ગમું જાય રે મારું મનડું ગમું જાય. મામેરા હેતથી ભર્યા આંખુમાં નીરવું ભર્યા મામેરા હેતથી ભર્યા આંખુમાં નીરવું ભર્યા. મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ. કેરી છે રે પૂણા ફૂલડા કેરી છે. આજ માતા તારી પાથરે રે પૂણા ફૂલડા કેરી છે રે પૂણા ફૂલડા કેરી છે. કાલે તારી વીર પથારી પાથર શેમાં વીસ ભૂજાળી. કાલે તારી વીર પથારી પાથર શેમાં વીસ ભૂજાળી. હર જાડ રે જીવા તાણ જે કે હરયા. લાલ કંકુ કેરો ચાંદલો રે ભાલ તાણ જે કે હર જાડ રે ભાલ તાણ જે કે હરયા. કાલે સિંદુરિયા ભાલા સાથી માથે ચડવા બાપા તેથી સિંદુરિયા થાપા સાથી માથે ચડવા બાપા.
કેવી હતી વાત હજી અધૂરી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની સામે જ્યારે અંગ્રેજોની તોપું મનાણી તેથી દુર્ગાદળના સેનાપતિ બનેલા વાત તમે નહીં સાંભળી લેજો. એક 22-25 વર્ષની દીકરી અને એને લક્ષ્મીબાઈના કાનમાં આવીને એટલું કીધું કે બાઈ મુજાતા નહીં, તમારી પહેલા મારું ખોળિયું ખાલી ન કરું તો મારી જનેતાનું ધાવણ લાજે. આ દેશની દીકરી જો પોતાના સમાન માટે પોતાના ધર્મ માટે અંગ્રેજોની સામે જો આવડી લડત દેતી હોય તો હવે મારું ખોળિયું ખાલી થઈ જાય ને મને પરવા નથી. અને સાહેબ 4000 નું સૈન્ય લઈ અને યુદ્ધના મેદાનમાં અંગ્રેજી હુકુમતની સામે જેથી લક્ષ્મીબાઈ 1857 ના વિપ્લવમાં ઉતર્યા તેથી જે દુર્ગાદળની સેનાપતિ બની અને ઘોડાના પેગડે પગ મેલી અને બે હાથમાં શમશેરું લઈને અંગ્રેજો સામે લડતી હતી દશરથદાન, એ અંગ્રેજોની હુકુમતને આમ ધ્રુજાવી દીધી. અંગ્રેજોના પાયા આમ હલબલવા મંડ્યા અને આખા યુદ્ધ કરતા 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 તરવારોની બાકાજી બોલતી હતી. સામે તોપું હતી, આ બાજુથી સૈન્ય હર હર મહાદેવનો નારો લગાડી યુદ્ધમાં ઉતરેલું. વર્ણન કરું તો બહુ મોટા થઈ જાય, પણ હાદા ત્રોડિયા પાંજરા વાળા હાક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ, એ આવું ઠીકાણું જામેલું. અને એમાં બે હાથમાં તરવાર લઈને લડવા વાળી જે દીકરી હતી એને અંગ્રેજી હુકુમતને પકડી લીધી છે, જીવતા પકડી લીધી. અને જીવતા પકડી અને એટલું કીધું, કારણ કે એનો પહેરવેશ જે હતો એ રાણી લક્ષ્મીબાઈ જેવો હતો, ઝાંસીની રાણી જેવો હતો. અંગ્રેજોને ખબર નથી કે આ કોણ છે. એને પકડી લીધી, પકડીને એટલું કીધું કે તમે હવે અંગ્રેજોની હુકુમતમાં છો, બોલો હવે તમને કેવી સજા આપવામાં આવે. તમે પકડાઈ ગયા છો, તમારા માણસોને તમારા સૈન્યને કહી દો હથિયાર મેલી દે, કેવી સજા આપવામાં આવે તમને. અને તેથી 22-25 વર્ષની દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની દુર્ગાદળમાં જે સેનાપતિ હતી એ 25 વર્ષની દીકરી નામ હવે આપું છું સાંભળજો. એને એટલું કીધું તું તમે સજા દેવાની જો મને વાત કરતા હો તો સજા એ મોત મંજૂર છે, ફાંસીના માથડે લટકાડી દો, મને મરવાની કોઈ બીક નથી. અને આ શબ્દ જે આ દીકરીના સાંભળ્યા અંગ્રેજી હુકુમતે, અંગ્રેજ અધિકારીઓ, ત્યારે અંગ્રેજોના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે તમારા જેવી 2% જો હિન્દુસ્તાનની દીકરીઓ હાથમાં તરવાર લઈ લે ને તો અંગ્રેજોની તેવડ નથી ભારતમાં જમણો ડાબો પગ મેલી હકે. ઈ આ દેશની દીકરીઓની તાકાત છે. તમે એક નહીં ખાલી 2% હોમાંથી 2% દીકરીઓ જો આવી તરવારું લઈ લે તો અંગ્રેજી હુકુમતનો ડાબો જમણો પગ આઈ પડે નહીં. એને હજી ખબર નથી કે પકડી કોણ છે. એને કીધું કે મોત સજાય કા સજાય મોત આપી દો. સાંભળજો, દુર્ગાદળની સેનાપતિ બની અને આ બાજુથી છુપે રસ્તેથી રાણી લક્ષ્મીબાઈને કીધું તમે નીકળી જાઓ, ભલે મોત આવતું હામી છાતીએ મોતને ઝીલી લે. અને સાહેબ કોઈ ખૂટલ માણાએ આવી અને અંગ્રેજોના કાનમાં એટલું કીધું કે તમે જેને કેદ કર્યા છે, તમે જેને પકડ્યા છે એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નથી કે તો છે કોણ કે નક્કી તમે કરી લ્યો. એ દુર્ગાદળના સેનાપતિ બની અને જેનામાં જોમ હતું લક્ષ્મીબાઈ જેવું, જેના કાંડામાં તાકાત હતી લક્ષ્મીબાઈ જેવી, અને લક્ષ્મીબાઈની આડી ઢાલ બનીને જો કોઈ યુદ્ધના મેદાનમાં 1857 ના વિપ્લવમાં લડતી હોય તો સાહેબ એ દીકરીનું નામ હતું ઝલકારીબાઈ. અને હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી ગઈ હતી. અને તેથી અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા અને અંગ્રેજોને કીધું કે લક્ષ્મીબાઈ તમારા હાથમાં ન આવે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય, જ્યાં સુધી આ ઝલકારીબાઈ જીવતી હોય ત્યાં સુધી તમે રાણી લક્ષ્મીબાઈ સુધી પૂગવા ન દો. સાહેબ તેથી અંગ્રેજોએ કીધું તું તમારા જેવી જો 2% દીકરીઓ હાથમાં તરવારું લઈ લે તો અંગ્રેજી હુકુમતનો ડાબો જમણો એક પગ ભારતની ધરતીમાં ન ટકે. એનું અમને એનો રન છે, અમને એનું ગૌરવ છે અમને કે આવી દીકરીઓ કે આખી અંગ્રેજી હુકુમતને હલાવી દીધી. સાહેબ હું ઘણી વાર કહું છું દીકરીઓને આવા સંસ્કાર આપજો અને થોડી વાર ચા રહેવા દો યાર, મામલો મેદાને છે. નહીં પીતે તબ હમ મૌસમ તક નહીં પીતે દશરથદાન, और जब हम पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. अरे ना पीना हराम है दशरथदान, ना पिलाना हराम है, ना पीना हराम है, ना पिलाना हराम है. अरे यार पीने के बाद होश में आना हराम है. होश में આવી જાવ, होश में આવી જાવ તો વાંધો નથી, પણ હોશમાં ન આવો तो वांधो से. न पीना हराम है न पिलाना हराम है, पीने के बाद होश में आना हराम है. नहीं पीते तब मौसम तक नहीं पीते और जब पीने बैठ जाते तो किसी से हम कम नहीं पीते. પણ હું ભાંગની વાત કરું છું,
તમે ક્યાં ઊંધું ન સમજતા, આ તો ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. દાડો શિવ જ્યાં બિરાજે છે અને મારો નાથ ગોસાઈ સાહેબ છે ને, એ હું ન ભૂલતો હું તો દસનામ છે. અને દસનામ છે કરતનભાઈ, દસનામ જે છે એ તો શિવના પરમ ઉપાસકો છે. એના મન તો ભોળાનાથથી બીજું મોટું હોય કોણ? એમાં પરી હોય, ગૌસ્વામી હોય, ગિરી પરી ભારતી અરણ્ય વન, આ બધા જે છે દસનામ, એ દસનામનો બાપ એટલે ભગવાન શિવ છે, ભોળોનાથ છે. એના અંશો છે બધા, એના સીધી લીટીના વારસદારો કેવા હોય તો કહી શકાય ભગવાન શિવને માનવા વાળા. એને બાપથી મોટો, ભગવાન શિવથી મોટો કોણ ભગવાન હોય? અને એવા ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ. એટલે હું પ્રસંગ તો ઘણીવાર મારા ડાયરામાં કહું છું, આવા બધા ઘણા પ્રસંગો છે. પણ હું હમણાં દર્શન કરવા માટે જ્યારે ભાખરી ગયેલો તડાવના ડાયરા વખતે, ત્યારે મને પ્રસંગ બહુ ગમતો હતો. હું ઘણીવાર બોલ્યો છું આ માધ્યમથી, આજે કહી દઉં કે હનુમાન છે કેવો. આપ જાણો છો આ વાત, પણ છતાંય રિપીટ કરું. હું જ્યારે હનુમાનજીના દર્શન કરવા ગયો, ગામો ગામ હનુમાન બેઠો છે, એમાં ભાખરીના પાદરમાં હનુમાન બેઠો છે. અને અહીંથી મેં કીધું મારે વાત અને ગીત તો લખામ પીરનું ગાવું છે અહીંથી યાર. પણ મને યાદ આવે કે રાધનપુરના એ મેદાનમાં, એ ગ્રાઉન્ડમાં હજી જાઓ, મારો હનુમાન હજી બેઠો છે. રાધનપુરના નવાબની સલ્તનત આખી તૂટી થઈ, હણ થઈ ગઈ. પણ એક બાવલીઓ સાધુડો જે મસ્જિદમાં બેઠો તો, મસ્જિદનું મેદાન હતું એમાં, તો કીધું બાપુ ઊભા થઈ જાવ. ન થાવ બાપુ, ઊભા થઈ જાવ. ન થાવ. એટલે દયા આવી કે સાધુ છે હિન્દુના, આની યાર બળજબરી ન કરાય, પ્રેમથી માની જાય તો બાપુને સમજાવ, ઊભા થઈ જાય. ત્યારે કોઈ સમજદાર માણસોએ કીધું કે અમારે નમાજ કરવામાં તકલીફ થાય છે, ઊભા થઈ જાવ. ન ઊભા થયા. રાધનપુર નવાબનું શાસન હતું. રાધનપુર, પાલનપુર, આ બધા નવાબી શાસન હતા. અને તેથી એ નવાબને એટલું કીધું કે તમે તમારા માણસોને મોકલો, હિન્દુના સાધુ છે, ઊભા નથી થતા. અને આ આવી અને કીધું કે ઊભા થઈ જાવ, અમારા મન તો ફકીર અને સંત એક કહેવાય, ઊભા થઈ જાવ. અને તેથી એટલું કીધું રાધનપુરના નવાબને કે ઊભો થઈ જાવ એનો વાંધો નથી, પણ મારી એક શરત છે. આયા કે બાપુ કઈ શરત છે તમારી? બધી માનવામાં આવશે. બોલો. કે હું એક પથ્થર મૂકવા મેદાનમાં, એ પથ્થર તમે આંખો કરી દો તો અટાણે ઊભો થઈ જાવ, અહીંથી જીપીઓને જોડી લઈને હાલતો થઈ જાવ, તો કે આ મંજૂર છે તમારી શરત. અને તેથી આ દેશનો સાધુડો ભગવાધારી હાથમાં નાનો એવો ઉપડે એવો પાણો લઈ અને રાધનપુરની મસ્જિદના મેદાનમાં મૂકી દીધો. અને એટલું કીધું કે લ્યો હવે હલાવી દો આ પાણાને, અહીંથી આંખો કરી દો, એટલે અટાણે મૂકીને હાલતો થઈ જાવ. એટલે રાધનપુર નવાબે પોતાના માણસોને કીધું કે આ પાણો ઉપાડી લ્યો, ફેંકી દો આ પાણાને. પણ બાપુનો મૂકેલો નાનો એવો પથ્થર છે એ કોઈનાથી હલ્યો નહીં. ઉપડવાની વાત તો એક બાજુ રહી, આખી સલ્તનત રાધનપુરની તૂટી ગઈ, પથ્થરનો હલ્યો. રાધનપુરના નવાબ પગમાં પડીને એટલું કહે છે, બાપુ તમે એવું કયું જાદુ મંતર કર્યું કે તમારો મૂકેલો એક આવડો 200-500 નો પાણો અમારાથી આંખો ન થાય? અને તેથી રાધનપુરના નવાબ સામે આપણો ઓલિયો, આપણો ભગવાધારી, આપણો સાધુ, સનાતન ધર્મનો રખેવાળ એટલું બોલ્યો તો સાંભળી લે નવાબ, હું કોઈ તંત્ર મંતર કે વિદ્યા જાણવા વાળો સાધુડો બાવો નથી, પણ મેં આ પથ્થર ઉપાડ્યો ત્યારે મેં એટલું કીધું તું કે મારો હનુમાન હોય તો અહીંથી ડગલું આગળ દેતો ને હો. અને ઈ હનુમાન પ્રેમદા બાપુ ગોદડિયા નામના સંત હતા. અને પ્રેમદા બાપુ ગોદડિયા નામના સંત અને પ્રેમદા બાપુ ગોદડિયા એ બિહારેલા હનુમાન આજે એનડી, હજી તમે જાઓ રાધનપુરની મસ્જિદના મેદાનમાં, હજી મારો ને તમારો બાપ હનુમાન બેઠો છે. હજી કોઈ સલ્તનતની તાકાત નથી કે મારા હનુમાનનું ડગલું ખેવી શકે. આ આપણો ધર્મ છે યાર. અને હું ઘણી વાર કહું છું, અહીંથી ફરમાઈશું ઘણી બધી છે, રામાપીર ને હેલાની, પણ ધર્મને બચાવજો. ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને દિવાલમાં ચણી દીધા ધર્મ માટે. આપણે જ્ઞાતિના વાડા પાડવામાં પડ્યા છીએ. હજી આ જ્ઞાતિને હામાં આપણે હજી બાયું ચડાવવામાં નવરા નથી થતા. અને ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને દિવાલમાં ચણીને ઔરંગઝેબે એટલું કીધું તું કે હા પાડી દો ઇસ્લામી ધર્મ અપનાવવાની. અને તેથી દિવાલમાં ચણેલા ગુરુ ગોવિંદસિંહના 2 દીકરા, જુજારસિંહ, અજીતસિંહ, જોરાવરસિંહ, આવા 4 દીકરા, એમાં 2 દીકરાએ પડકારો કર્યો તો હવે આ 2 પથ્થર જે બાકી છે ને એ મૂકી દે, અમને મોતની પરવા નથી. કારણ કે મારો બાપ ગુરુ ગોવિંદસિંહ છે, ચીડિયો છે મેં બાટ લડાવા, ગીદડનું મેં શેર બનાવા. અને એક નહીં, 2 નહીં, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. 1.25 લાખની સામે એકને મૂકી દે. એ અમારો બાપ જો હાથમાં ધર્મને બચાવવા મસાલ લઈને નીકળ્યો હોય તો અમે એના દીકરા છીએ. અને ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને ધર્મ માટે દિવાલમાં ઊભા જીવતા ચણી દેવામાં આવ્યા.
મોત મંજૂર કરી લીધું, પણ ધર્મને અંગીકાર નથી કર્યો. એટલે હું કહું છું ધર્મ આપણે ક્યાં શીખવાનો છે, કોની આગળથી શીખવાનો છે. અને ત્યારે મને આ રામાપીરના હેલાની ફરમાઈશ છે, ઈ પેલા મને યાદ આવે છે. બે કડી ઈ પણ લઈ લો, એક પછી એક ફરમાઈશ અહીંથી લઈ લઉં. પણ મેં કીધું એમ સમલી બેટમાં હાથમાં તરવાર લઈ અને પોતાની ઘોડીએ પલાણ માંડ્યા અને દાવલસાને કીધું કે હિમાળામાંથી ગાયું વાળવા વાળો દાવલસા, અને તને જો અમારા પાદરમાં અમારો હિમાળો વાવની ધરતી વટવા દઉં તો હવે રાજપૂતાણીના ધાવણ લાગ્યા હોય. અને સાહેબ સમલી બેટમાં તેથી બાટકો બોલાવ્યો અને તેથી કેવો લાગે છે આ ગંગાજળિયા ગોહિલ. એ ગોહિલ નું બિરાદ છે ન્યારું, ગંગા જળ કુણ તમારું. જોડી હાથી જેને જેના વાવણી ટાણા જા. ચારણીને જોડી હાથી જેને જેના વાવણી ટાણા જા. तो हर लाल चाँद पर धारो. गोहिल નું બિરાદ છે ન્યારું, ગંગા જળ કુળ તમારું. ગોહિલના એક એક પરાક્રમી યોદ્ધાને ભગત બાપુએ આ લડામાં યાદ કર્યા છે. શું કીધું છે? મોખડો ઊંચો મામલે રે તેજી સાહ પાપી ગયો તો ત્રા. મોખડો ઊંચો મામલે રે તેજી સાહ પાપી ગયો તો ત્રા. લાંબી ખાદડ પર માં ધડની કાંભી. પારણામાંથી સુણવી છે મારવાસ ગોહિલોની વાત. ગોહિલ નું બિરાદ છે ન્યારું, ગંગા જળ કુળ તમારું. ગોહિલ નું બિરાદ છે ન્યારું, ગંગા જળ કુળ તમારું. થોડાક આગળ આલો એટલે અજાજી રાઠોડનો પાળિયો હજી ઊભો છે. જેને હાથમાં ધીંગાણા કરી કરી અને આવી વાતો અમે તમારી આગળ શું કામ કરીએ છીએ કે વાતો ભૂલી ન જવાય, આ વાતો જૂની ન થઈ જાય. એટલે અમે ગામો ગામ આ રાતે આ તમે બધા સમજણા બધા જે બેઠા છો આજની મોડી રાત સુધી, બાકી તો કેટલાય નથી બિયર બારમાં બેઠા બેઠા મુજરા જોતા. એટલે અમને ગૌરવ છે. આયા રામાપીરના હેલાની મને 2-3 વાર ફરમાઈશ આવી એટલે 2 કડી અહીંથી રામદેવજી મહારાજને
જે તું રાજપૂતોના આંગણે આપણે બેઠા છીએ, જ્યાં 12 બીજનો ધણી ભગવાન રામદેવજી મહારાજે અવતાર લીધો છે, ત્યારે ભગવાન રામદેવજી મહારાજની હેલાની બેકડીઓ અહીંથી યાદ કરવી છે. ત્યારે આ ગાવાનો મારો વિષય બહુ ઓછો છે, છતાંય તમારા આંગણે ગાવાની મહેનત કરું છું. રામદેવ પીરનો હેલો મારે ગાવો છે અહીંથી. ત્યારે એ હેલો મારો, હેલો મારો, હેલો મારો સુણી જાઓ, મારો સુણી જાઓ, સુણી જાઓ. એ હેલો મારો, હેલો મારો, હેલો મારો.